અરે બા, આપુ, બા. ગોરધન, ગોરધન, ફરી પાછું શું થયું? આ દાસદાતાએ છે ને મને સવારે વહેલો જગાડ્યો. કેમ? શું થયું? એમણે મને છે ને આ કેળા લાવવાનું કીધું. અને કીધું કે આજે બધાને ઉપવાસના પારણા છે. તું આ કેળા ક્યાંથી લાવ્યો? એમણે મને કીધું કે આપણા ગામમાં જે હનુમાન મંદિર છે ને ત્યાં કોઈ પ્રસાદ મૂકી ગયું છે, જા લેતો આય. છોકરાઓ જાઓ, તમે જડ સ્નાન કરીને પૂજા કરી લો, પછી આપણે બધાય કેળાનો પ્રસાદ લઈશું. હર હર મહાદેવ. બાપજી આવો, પધારો. તમે અમને કહ્યું તો અમે આવી જાત. ના ના, એ બધાનો સમય નથી. સંકટ વધી રહ્યું છે. એ અનિષ્ટ તત્વ માથું ઉંચકી રહ્યું છે. શીઘ્ર આ જ ઘડીએ કાળસંગ અને ગંગાબાએ 5 ગામમાં જવું પડશે. બાપજી શું થયું? તમે આટલા વ્યગ્ર કેમ છો? કાલ રાતથી મને લાગવા માંડ્યું છે કે કોઈ તંત્ર મંત્ર કરી રહ્યું છે. કાલે તમે કોઈ જાતના લાકડા બાળ્યા હતા? હા, શાલમલીના લાકડા બાળ્યા હતા. કેમ? કોણે કહ્યું હતું એમ કરવાનું? દાસદાદા. શાંતમ પાપમ, શાંતમ પાપમ. એ કોડી જે પણ કે એને આંખ મીચીને અનુકરણ કરવાનું બંધ કરો. આફત આવીને ઊભી છે. આજે કુવામાંથી ખાલી દેગડા બહાર આવ્યા છે. પાણીનું ટીપું એ નથી કુવામાં. કાલે ને કાલે જ ઇન્દ્ર મહોત્સવ કરવો પડશે. અને જો ના થયો તો વિનાશ. વિનાશ સામે આવીને ઉભેલો દેખાય છે મને. બાપજી, આટલું ધાન, ઘી અને પૂજાની સામગ્રી ક્યાંથી આવશે? તમે અને ગંગાબા ખૂબ જ પાવન જીવ છો. આખું પંથક તમને જાણે છે. આ પત્ર લ્યો અને ગાડા ભરીને બધી સામગ્રી લઈ આવો. બને તો રાત સુધીમાં પાછા આવી જજો. કાલે સૂર્ય ઉગે એની સાથે શરૂ થશે ઇન્દ્ર મહોત્સવ અને એ દુષ્ટ શક્તિનો થશે નાશ, જે આ દુકાળ લઈને આવી છે. બાપજી, આ સંકટ દૂર તો થશે ને? મને કળસંગજી અને ગંગાબા ઉપર વિશ્વાસ છે. મને ખાતરી છે તેઓ અનાજ લઈને આવી જશે અને ગામના નાના નાના છોકરાઓએ ભૂખ્યા નહીં સૂવું પડે. ચાલો હું પૂજાની તૈયારી શરૂ કરું છું. હર હર મહાદેવ. હું બાપજીને બનાવી આવું. કરવું પડશે, કાંઈક તો કરવું પડશે. એ બાપજીને કઈ જાણ ન થાય ને એવું તે કાંઈક કરવું પડશે. શું કરવું પડશે બા સાહેબ? શાના માટે? અરે તમને બંનેને સમજાતું કેમ નથી? જો આ કહળ સંગ અને ગંગા બાપજીએ કીધેલા ગામમાંથી ગાડા ભરીને જો અનાજ લઈ આવશે ને તો એ લોકોનો ગામમાં જય જયકાર થઈ જશે. લોકો લાડુ ફૂલવડી ખાતા જશે અને કહળ અને ગંગાનો જય જયકાર બોલાવતા જશે. બા સાહેબ, એક વાત કહું, તમે સાચું નહીં માનો પણ આ બાપજી છે ને એ જાણી જોઈને આપણી ધાર કાઢતા હોય ને એવું લાગે છે. ધાર કાઢીને. હા, તું શું વાકે છે હરિયા? અરે સાચું બોલું છું. કારણ કે આ ઇન્દ્ર મહોત્સવ જેવો મોટો પૂજા મહોત્સવ છે ને એ પણ બાપજીની કોઈ મોટી યોજના લાગે છે ધાર કાઢીને. એ હરિયા, આ તારા તુક્કા દોડાવવાનું છે ને બંધ કરી દે. હવે આમાં શેની યોજના હોય બાપજીની? અરે બાપજી તો લોકોની સેવા કરે છે. શાની સેવા? નાના બા સાહેબ એવું બની જ ના શકે કે બધા કામ હું કરું અને એનો શ્રેય બીજાને આપું ધાર કાઢીને. આમાં છે ને આમાં કંઈક મોટી શંકા લાગે છે મને. ભક્તુબા, પ્રાર્થના કરો કે
દુષ્ટ શક્તિએ તમારા સંતાનોને દૂષિત ના કર્યા. મારો એમના પરનો વિશ્વાસ સાચો પડવો જ જોઈએ. મારો વિશ્વાસ જીતે છે કે પેલું સંકટ? કોણ છે? દુષ્ટ શક્તિએ